વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજી ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે કોમ્પિટિટિવ લેવલના એમસીક્યુઝ જોઈ ગયા હતા ચેપ્ટર નંબર 3 ના. હવે આજના લેક્ચરની અંદર હવે નવું લેક્ચર જે છે એ નવા ચેપ્ટરનું સ્ટાર્ટ કરતા પહેલા આપણી પાસે થોડાક લેક્ચર્સ છે જેની અંદર આપણે આપણી જે ટર્મ એક્ઝામ આવે છે એને રિલેટેડ થોડું રિવિઝન કરી લઈએ, બરાબર? તો તમને એનો ફાયદો પણ મળે. તો આજનો લેક્ચર જે છે રિવિઝન લેક્ચર હશે, બરાબર? આપણે ત્રીજું ચેપ્ટર જે છે ઓલરેડી કન્ટિન્યુ હતું એટલે એનું રિવિઝન જે છે એ લાસ્ટમાં આપણે જો જરૂર પડશે તો કરીશું, બરાબર? મારા ધ્યાનમાં એવા કોઈ ટોપિક હશે તો હું તમને કરાવીશ ચોક્કસ રિવિઝન એનું, પણ એ તાજું જ છે એટલે આપણે એને લાસ્ટમાં રાખીશું, બરાબર? તો અત્યારે હું બીજા ચેપ્ટરનું રિવિઝન કરાવું છું. આની પછીનો લેક્ચર હશે, બરાબર, જો શક્ય બનશે તો આપણે એની અંદર ફર્સ્ટ ચેપ્ટરનું રિવિઝન કરીશું, બરાબર? એની અંદરના કેટલાક જે દાખલાઓ છે તે. હવે આપણો જે સિલેબસ છે 30% ઓછો થઈ ગયો છે, બરાબર? 30% લેસ છે. તો એનો ફાયદો આપણે કરીશું, બરાબર? અને 30% સિવાયનું જે તમારે છે 70% તો એના રિવિઝન કરવાનો પ્રયત્ન કરીશું. રિવિઝનની અંદર થિયોરિટિકલ પોર્શન બધો ચલાવી શકાય એવું તો શક્ય નથી, કારણ કે એના બહુ બધા લેક્ચર આપણે આખા ચેપ્ટરના લીધેલા છે એટલે બધું રિવિઝન એકસાથે કરી શકાય નહીં. તો એના જે મહત્વના પોઈન્ટ્સ છે, બરાબર, કે જે આપણને મગજમાં સ્ટ્રાઇક કરાવે કે આ મુદ્દો ખરેખર કોના ઉપર આધારિત હતો, એ ટાઈપનું આપણે રિવિઝન કરીશું. ક્લિયર? તો આજે આપણે ચેપ્ટર 2 નું રિવિઝન સ્ટાર્ટ કરીશું, બરાબર? ચેપ્ટર 2, ચેપ્ટર નંબર 2 રિવિઝન છે. ક્લિયર? નેક્સ્ટ હવે શરૂઆત કરીએ. હવે શરૂઆત જે છે એ પહેલેથી થાય છે તો અલ્ટિમેટલી પહેલાનો જે પોર્શન છે એ ઓલરેડી આપણે નીકળી ગયેલો છે, બરાબર? એટલે એની ઉપર આપણે વધારે ચર્ચા કરીશું નહીં. આપણે ઘણી બધી ચર્ચા ઓલરેડી કરી છે. ઇલેક્ટ્રોન, પ્રોટોનની શોધ, બરાબર, કેવી રીતે થાય, મૂલિકનનો પ્રયોગ, રુથરફોર્ડનો પ્રયોગ, બરાબર, તરંગ યાંત્રિકીય નમૂનો, બહુ બધી ચર્ચા આપણે આની અંદર કરી છે, બરાબર? તો આપણે ખાસ મહત્વના પોઈન્ટ કે જે આપણા સિલેબસમાં છે એની ચર્ચા કરીશું. બોહરનો નમૂનો, તો બોહરનો નમૂનો તમારે યાદ રાખી લેવાનું છે, થિયોરિટિકલ પોર્શન છે, બરાબર? એટલે એની ચર્ચા હું નહીં કરું. બોહરના નમૂનામાં આવતા આપણા કેટલાક સૂત્રો કે જેના ઉપર આધારિત દાખલાઓ ખાસ પૂછી શકાય એવા છે, બરાબર? તો દાખલા ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરજો મિત્રો. દાખલાઓ કયા કરવાના ખાસ? તો કે પહેલા તો બધા જ કોયડાઓ બધા કમ્પ્લીટ કરો, બરાબર? જે આપણા સિલેબસમાં છે તે, બરાબર? તમારી પાસે પીડીએફ છે તો એ કોયડાઓ બધા કમ્પ્લીટ કરો અને ત્યાર પછી સ્વાધ્યાયની અંદર, બરાબર, જે દાખલાઓ છે એને કમ્પ્લીટ કરવાની કોશિશ કરો જે આપણા સિલેબસમાં છે, બરાબર? એટલે તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? દાખલાઓની અંદર હું તમને છેલ્લે દાખલાઓ કરાવીશ, બરાબર? અમુક દાખલાઓ છે કે જેની અંદર હજુ મિસ્ટેક્સ મને જોવા મળે છે, વારંવાર એકના એક ક્વેશ્ચન મારી પાસે આવે છે, તો એને હું સહેજ 2 કે 3 પેટર્નના દાખલાઓ છે, બરાબર? બાકી તો બહુ સિમ્પલ દાખલાઓ હોય છે, તમને ખ્યાલ છે. મોસ્ટલી દાખલાઓ કયા હશે હું તમને કહી દઉં, બરાબર? દાખલાઓ ગણીશું છેલ્લે, હું એના જે એક્ઝામ્પલ આપીશ ને એ તમને છેલ્લે ગણાવીશ, હે ને? તો દાખલાઓ જે છે એની જો આપણે વાત કરીએ તો એક તો ડેલ્ટા ઈ વાળો દાખલો છે આપણી પાસે, બરાબર, જે સંક્રમણને લગતો દાખલો છે. સંક્રમણ તમને ખ્યાલ છે, સંક્રમણ, બરાબર? તો આના ઉપરના ઘણા બધા દાખલા હોય. તો સંક્રમણની આવૃત્તિ, શોષાતી તરંગ લંબાઈ, બરાબર, પછી કેટલી એનર્જી લિબરેટ થશે, કેટલી એનર્જી આપવી પડશે, આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જા આપવી પડશે, બધી વસ્તુ આ એક જ સૂત્ર ઉપર આધારિત છે, બરાબર? તો એ દાખલાઓ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બીજા કયા દાખલાઓ? તો ડાયરેક્ટ એનર્જી વાળા દાખલાઓ, E is equal to, બરાબર, RH n², બરાબર, સોરી, RH Z² upon n², બરાબર? તો આ દાખલાઓ ખાસ અગત્યના છે. અલ્ટિમેટલી આ સૂત્ર આના ઉપરથી જ આવે છે, આપણને ખ્યાલ છે, ડેરાઇવ કરેલું છે, બરાબર? પછી ડી બ્રોગલી, આના દાખલાઓ ખાસ કરવા, બહુ સિમ્પલ સૂત્ર છે, બરાબર? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h upon p, અથવા તો આપણે શું યુઝ કરીએ છીએ, h upon mv, બરાબર? પછી હાઇઝનબર્ગ, બરાબર? હાઇઝનબર્ગ ની અંદર શું છે તો કે ભાઈ ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v, ડેલ્ટા p આવે છે, પણ આપણે સૂત્ર અને દાખલાઓની અંદર ડેલ્ટા v નો ઉપયોગ કરીએ છીએ. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, પણ આપણે ઇક્વલ ટુ લખીએ છીએ મોસ્ટલી આપણે દાખલાઓની અંદર, બરાબર? તો h upon શું થાય છે 4πm. તો આ દાખલાઓ પણ ખાસ કામના. તો મોટા દાખલાઓ જે છે ને મોસ્ટલી તમારા આની અંદરથી જશે. ક્લિયર?
તો આના દાખલાઓ ખાસ તમારે કરવાના છે. ક્લિયર? આ સૂત્રો તમને મેં કહી દીધા. દાખલાઓ તમારે એના કોયડામાંથી અને સ્વાધ્યાયમાંથી બરાબર કરવાના છે. કેટલાક દાખલા હું તમને કરાવીશ. બરાબર? આની સિવાયના બી બહુ બધા સૂત્રો મેં લખાવેલા છે. બરાબર? તો એ બધા સૂત્રો જે છે એ નાના નાના, ખાસ કરીને MCQ માં વધારે કામમાં આવશે. રેડિયસ શોધવાના. બરાબર? તો એ બધા જે છે એ પૂછી શકાય. રેડિયસ વાળા તો પૂછી શકાય. બરાબર? અલ્ટિમેટલી શોર્ટ ક્વેશ્ચન્સ છે. મોટા ક્વેશ્ચન ની અંદર મોટા ભાગે તમારા મોસ્ટ આઈએમપી દાખલાઓ કોઈ હોય ને તો આના ઉપર આધારિત હશે. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર? હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ આપણે. બરાબર? તો આ તો છેલ્લે વસ્તુ આપણે કરવાના છે. દાખલાઓ બે ત્રણ તમને ઉદાહરણ તરીકે કરાવીશ. બરાબર? હવે આપણે 2.6 ઉપર આવીએ. તરંગ યાંત્રિકીય નમૂનો. બરાબર? તો તરંગ યાંત્રિકીય નમૂનામાં ઘણા બધા પોઈન્ટ્સ છે 2.6 ની અંદર. એના પેટા પોઈન્ટ અને એના દાખલાઓ પણ આપણે કોર્સની અંદર છે. તો એ પેટા પોઈન્ટ ની અંદર પહેલો આપણે લેવાના છીએ ક્વોન્ટમ. ફટાફટ આપણે જઈશું ક્વોન્ટમ આંક. બરાબર? ક્વોન્ટમ આંક શું છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે જે અંકોનો યુઝ થાય છે એને શું કહેવામાં આવે છે? ક્વોન્ટમ અંકો કહેવામાં આવે છે. કેટલા પ્રકાર છે? તો 4 પ્રકાર. ટેક્સ્ટ બુક માંથી વાંચીને કોઈ 3 નહીં લખે. બરાબર? ટેક્સ્ટ બુકમાં 3 પ્રકાર લખેલા છે, પછી એક એડ કરે છે છેલ્લે. પહેલા જ્યારે શોધ થઈ હતી ત્યારે 3 પ્રકાર જ હતા. બરાબર? ત્યાર પછી એક વધારાના નંબરની જરૂર પડી તો સ્પિન ક્વોન્ટમ આંક તરીકે આપણે એડ કર્યું. એટલે કુલ કેટલા છે? 4 ક્વોન્ટમ અંકો છે. બરાબર? તો એક કયો છે? મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર? બીજો કયો છે? ગૌણ ક્વોન્ટમ આંક. ત્રીજો કયો છે? ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. બરાબર? તો બધાની ફટાફટ માહિતી દો. મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે? તો કે શક્તિ સ્તર દર્શાવે છે. બરાબર? તેને કેવી રીતે ડિનોટ કરવામાં આવે છે? તો કે સ્મોલ n વડે ડિનોટ કરવામાં આવે છે. એનું મૂલ્ય કેટલું હોય છે? તો કે n = 0 સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા અપ ટુ ઇન્ફાઇનાઇટ. ક્લિયર? શૂન્ય સિવાયની, શૂન્ય મૂલ્ય આના માટે હોતું નથી કે અપૂર્ણાંક મૂલ્ય હોતું નથી. એનું મૂલ્ય કોઈ દિવસ 1.1 હશે નહીં. બરાબર? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજો નંબર આપણે લઈ લઈએ ગૌણ ક્વોન્ટમ આંક. આના ઘણા બધા નામ છે, ખાસ યાદ રાખવાના છે. બરાબર? એને કેવી રીતે ડિનોટ કરીએ છીએ? બરાબર? સ્મોલ l વડે ડિનોટ કરીએ છીએ. શું એના બીજા નામ ક્યાં છે? તો એના બીજા નામ ખાસ યાદ રાખજો. ગૌણ ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. ક્લિયર? ઘણી વાર મેં તમને કરાવેલું જ છે. હવે એને l વડે ડિનોટ કરવામાં આવે છે. કોના ઉપર આધાર રાખે છે? તો કે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન ઉપર આધાર રાખે છે. એની વેલ્યુ જે છે એ કોના ઉપર આધાર રાખે છે? મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે છે. કેટલી વેલ્યુ હોય છે? તો કે 0 to n-1 જેટલી વેલ્યુ હોય છે. ક્લિયર? થી બરાબર? એનો મતલબ જો l બરાબર 1 લઉં, બરાબર, એ આના ઉપર આધારિત આવશે. તો l બરાબર 1 લઈએ, સોરી n બરાબર 1 લઈએ તો l ની વેલ્યુ કેટલી મળશે? તો 0 to n-1 એટલે કે કેટલી મળશે? 0. જો n બરાબર 2 લઉં, બરાબર, તો l ની વેલ્યુ મને કેટલી મળશે? તો 2 અહીંયા મૂકો એટલે 2 - 1 એટલે કેટલું થશે? 1. પણ 0 થી 1 એટલે આપણી પાસે બે વેલ્યુ આવી, 0 અને 1. એવી રીતે તમે આગળ કેલ્ક્યુલેટ કરી શકો. બીજી વાત ખાસ અગત્યની શું છે? l નું મૂલ્ય શું દર્શાવે છે? કક્ષક દર્શાવે છે. શું દર્શાવે છે? કક્ષક. કક્ષક દર્શાવે છે. બરાબર? હવે કક્ષક દર્શાવે છે તો કેવી રીતે? તો l ની વેલ્યુ જે છે એના ઉપરથી આપણે કક્ષક મેન્શન કરતા હોઈએ. દાખલા તરીકે 0 1 2 3 4 આ રીતે. બરાબર? તો કક્ષક કઈ હશે? 0 નંબર આવે, બરાબર, તો એના માટે s કક્ષક સ્મોલ s, 1 આવે તો સ્મોલ p, 2 આવે તો સ્મોલ d અને 3 આવે તો સ્મોલ f, 4 આવે તો પછી g કક્ષક આવે. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર? એ રીતે તમારે ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવાનો છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. બરાબર? નેક્સ્ટ આપણી પાસે આવે છે 3 નંબર, ચુંબકીય ક્વોન્ટમ આંક. બરાબર? ચુંબકીય ક્વોન્ટમ આંક. શું કહેવા માંગે ચુંબકીય ક્વોન્ટમ આંક? હવે વાત કરીએ આપણે. તો ચુંબકીય ક્વોન્ટમ આંક એ ઇલેક્ટ્રોનના ચુંબકીય ગુણધર્મો ઉપર આધારિત હોય છે. એને સ્મોલ m વડે આપણે ડિનોટ કરીએ છીએ. બરાબર? અને એનું સાચી જે વેલ્યુ છે એ l ઉપર આધારિત હોય એટલે એને ml વડે ડિનોટ કરવામાં આવે. ક્લિયર છે?
તો ml નું મૂલ્ય કોના ઉપર આધાર રાખે છે? ચુંબકીય ક્વોન્ટમ આંકનું. તો એ l ઉપર આધાર રાખે છે. કેટલું મૂલ્ય હોય છે? તો કે -l થી +l જેટલું મૂલ્ય હોય છે. ક્લિયર? એનો મતલબ કે જો l બરાબર 1 હોય તો ml નું મૂલ્ય કેટલું હશે? તો કે -1, 0 અને +1. એનો મતલબ શૂન્ય સહિતની પૂર્ણાંક સંખ્યા, માઈનસ અને પ્લસ બંને. ક્લિયર? બરાબર. એમાં પોઈન્ટ વેલ્યુ આવતી નથી. હવે એને કેવી રીતે મેન્શન કરવામાં આવે છે એ ખાસ અગત્યનું છે ml માટે. બરાબર. MCQ માં ખાસ ધ્યાન રાખજો. જો l બરાબર 1 હોય તો એ કોને ડિનોટ કરે છે? p કક્ષકને. બરાબર. તો કઈ કક્ષક હું કહીશ? p કક્ષક. ક્લિયર? હવે p કક્ષક કેટલા પ્રકારની હોય છે? 3 પ્રકારની તમને ખ્યાલ છે. બરાબર. તો અલ્ટિમેટલી એની વેલ્યુ જે છે એ આ કક્ષકોની નીચે લખવામાં આવે છે અહીંયા. તો આ -1, 0 અને +1 આ રીતે વેલ્યુ લેવામાં આવે છે. ક્લિયર? બરાબર. તો માનો કે હું અહીંયા px કહી દઉં, અહીંયા py કહી દઉં, અહીંયા pz કહી દઉં. તો px માટે -1, py માટે 0 અને pz માટે 1. ક્લિયર? બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ખરેખર છે ને, હવે જો આમાં એક કોન્ટ્રોવર્સી છે. ઘણી રેફરન્સ બુકમાં -1 પહેલા લખેલું હોય, +1 છેલ્લે લખેલું હોય, અને ઘણી વાર +1 પહેલા લખેલું હોય અને -1 છેલ્લે લખેલું હોય. બરાબર. પણ ચાલે, એ લોકો વાંધો નથી. પણ આપણે +1 પહેલા રાખીશું. હવે એમાં શું છે ખબર? આનું સૂત્ર જે છે, હવે તમે અત્યારે યુઝ નથી કરતા, પણ આનું સૂત્ર જે છે એ માનાંકમાં છે. એટલે માઈનસ પ્લસ આગળ પાછળ થાય તેનાથી કઈ ફરક પડતો નથી. પણ આપણે એની વાત કરી ચૂક્યા છે. બરાબર. ક્લિયર? એવી રીતે d માટે પણ તમે યુઝ કરી શકો, f માટે પણ યુઝ કરી શકો. ક્લિયર છે? નેક્સ્ટ 4 સ્પિન ક્વોન્ટમ આંક. શું કહેવા માંગે છે સ્પિન ક્વોન્ટમ આંક? તો કે સ્પિન ક્વોન્ટમ આંકને પહેલા તો ડિનોટ કેવી રીતે કરવામાં આવે છે? સ્મોલ s વડે ડિનોટ કરવામાં આવે છે, અથવા એને ms વડે પણ ડિનોટ કરવામાં આવે છે. બંને યાદ રાખજો. બરાબર. હવે s નું મૂલ્ય કેટલું હોય છે? તો કે s નું મૂલ્ય જે છે એ કોઈના ઉપર એમ આધાર નથી રાખતું, એ ઇલેક્ટ્રોનની સ્પિન ઉપર આધાર રાખતું હોય છે. તો એના બે વેલ્યુ આપણે લઈએ છીએ, +1/2 ઓર -1/2. આ બે વેલ્યુ આપણે મોસ્ટલી ની મેન્શન કરતા હોઈએ છીએ. બરાબર. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે +1/2 ક્યારે? તો કે સમઘડી હોય ત્યારે. આ માઈનસ ક્યારે? તો કે વિષમઘડી હોય ત્યારે. આ વસ્તુ પણ ક્લિયર થઈ ગઈ. બરાબર. તો સ્પિન ઉપર આધારિત ક્વોન્ટમ આંક છે. તમે પહેલા -1 લ્યો તો પણ વાંધો નથી. અલ્ટિમેટલી સ્પિન જે છે એ આપણી પોઝિશન ઉપર આધાર રાખે છે. હું એમ કહું કે આ જે છે એ સમઘડી છે તો એ તમારા માટે વિષમઘડી હશે. હું આમ વિષમઘડી કહું તો એ તમારા માટે સમઘડી હશે. બરાબર. એટલે તમે -1 પણ પહેલા લઈ શકો, એનો કોઈ ઇશ્યુ નથી. ક્લિયર? તો આ ક્વોન્ટમ અંકો થઈ ગયા. કેવી રીતે યુઝ કરવાના છે બધી વસ્તુ તમને ખ્યાલ છે. હવે આગળ ક્વોન્ટમ અંકો કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે 2-3 બીજી સ્ટડી પણ છે, તો ફટાફટ એની પણ વાત કરી લઈએ. બરાબર. વિભાગોમાં વર્ગીકરણ એની વાત કરીએ. વિભાગોમાં વર્ગીકરણ. આવર્ત કોષ્ટક નું વિભાગોમાં વર્ગીકરણ. તો કેટલા વિભાગો છે આપણી પાસે? તો આપણને ખ્યાલ છે S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. કેવી રીતે? જો આ S, આ D, આ P અને આ F વિભાગ. બરાબર. તો આટલો ખ્યાલ આવી ગયો તમને. હવે વિભાગો કેવી રીતે આવે છે? ફટાફટ હું એક વસ્તુની માહિતી આપી દઉં. બીજી બધી માહિતી આપણે લખેલી છે. કેટલી કન્ટેન્ટ આપવાનું છે એ બધું તમને ખ્યાલ છે. બરાબર. તો S વિભાગ ની ડેફિનેશન કેવી રીતે આપશો? તો કે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ગોઠવાતો હોય એને S વિભાગના તત્વો કહેવામાં આવે. જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન p માં ગોઠવાતો હોય એને p વિભાગના તત્વો કહેવામાં આવે. d માં ગોઠવાતો હોય તો d વિભાગના તત્વો, f માં ઇલેક્ટ્રોન ગોઠવાતો હોય છેલ્લો તો f વિભાગના તત્વો. બરાબર. ફટાફટ એની માહિતી લઈએ.
તો S વિભાગ જે છે એની અંદર બે સમૂહો આવેલા છે 1 અને 2. પહેલા સમૂહને કહેવામાં આવે છે આલ્કલી સમૂહ, બીજા સમૂહને કહેવામાં આવે છે આલ્કલી અર્ધ ધાતુ. બરાબર? અર્ધ ધાતુ મિત્રો, અર્ધ ધાતુ લખશો ખોટું પાડી દઈશ ને. અર્ધ ક્રસ્ટની વાત થાય છે, આપણે અર્ધ ક્રસ્ટની વાત થાય છે. બરાબર? એટલે પોપડામાંથી મળે છે એટલે એને અર્થ મેટલ કહેવામાં આવે છે. ક્લિયર? તો 1 2 બે સમૂહો છે, પહેલો આલ્કલી અને બીજો આલ્કલી અર્થ મેટલ. ક્લિયર છે? બંને ધાતુ સમૂહ છે, પ્રબળ ધાત્વિક ગુણધર્મો ધરાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પ્રબળ હોય છે, આયનીકરણ એન્થાલ્પી એકદમ કેવી હોય છે? લોવેસ્ટ હોય છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. નાના સંયોજનો જે છે કેવા હોય છે? મોસ્ટલી આયનિક હોય છે. બરાબર? લિથિયમ અને બેરિલિયમ કેટલાક સહસંયોજક સંયોજનો બનાવે છે. એનું કારણ જે છે એ તમે ત્રીજા ચેપ્ટર રાસાયણિક બંધનની અંદર ભણશો. બરાબર? તો ત્યાં તમને ખ્યાલ આવશે કે આયનિક બંધ જે છે એમાં સહસંયોજક કેરેક્ટર કેવી રીતે આવે, એના માટે ફાઝાન રૂલ છે, તે ફાઝાન રૂલ તમે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. બરાબર? અહીંયા આપણે યાદ કરવાનું નથી. ડી વિભાગમાં પણ આપણે શું મેન્શન કરીએ છીએ? વ્યાખ્યા પછી કેટલા સમૂહો આવે? તો કે આના પછી 3 થી લઈ અને 12 સુધીના સમૂહોનો સમાવેશ થાય છે. આની અંદર સમૂહોની ગણતરી અથવા તો સમૂહો બહુ આપણે અભ્યાસ કરતા નથી. આમાં આવર્તનો અભ્યાસ કરવામાં આવે છે, કારણ કે મોસ્ટલી બધાના ગુણધર્મો જે છે એમાં આવર્તની અંદર જોવા મળે છે, ગુણધર્મો સમાન જોવા મળે છે. એટલે આમાં આવર્તમાં આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. તો કેવી રીતે? તો આની અંદર છે ને આપણી પાસે 4 સિરીઝ છે, શ્રેણી. બરાબર? તો એને કહેવામાં આવે છે પ્રથમ શ્રેણી, ફર્સ્ટ સિરીઝ. બરાબર? પ્રથમ શ્રેણી, પછી દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી અને ચતુર્થ શ્રેણી. ક્લિયર? તો આવી રીતે આને સંક્રાંતિ ધાતુઓ પણ કહેવામાં આવે છે. ધાતુઓ છે તો ધાતુઓ લખી શકો, તત્વો પણ લખી શકો. બરાબર? કેમ કહેવામાં આવે છે? તો કે જો S વિભાગના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાનું પ્રબળ વલણ, પ્રબળ ધાતુઓ. P વિભાગના તત્વો ઇલેક્ટ્રોન મેળવવાનું પ્રબળ વલણ અને અધાતુઓ મોસ્ટલી. બરાબર? તો ધાતુમાંથી અધાતુ તરફ તમારી ગુણધર્મોની સંક્રાંતિ થાય છે, એટલે સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે. બરાબર? તો એટલા માટેનું નામ સંક્રાંતિ ધાતુ તત્વો છે. હવે સાથે સાથે એક વાત કરી દઉં, આની અંદર પણ બે સિરીઝ લેવામાં આવે છે. પહેલી સિરીઝને આપણે કહીએ છીએ લેન્થેનોઇડ્સ અને બીજીને કહેવામાં આવે છે એક્ટિનોઇડ્સ. બરાબર? હવે આ સિરીઝ જે છે ને અહીંયા ચોથી અને ત્રીજી સિરીઝમાંથી કટ મારીને નીકળેલી હોય છે. ત્રીજી સિરીઝમાંથી તમારી લેન્થેનોઇડ નીકળશે. બરાબર? એટલે આ તત્વો જે છે એ વચ્ચે આવેલા હોય છે સંક્રાંતિ તત્વોની અંદર. એટલે આને શું કહેવામાં આવે છે? આંતર સંક્રાંતિ ધાતુ તત્વો. ઇનર ટ્રાન્ઝિશન મેટલ્સ. ક્લિયર? આ વસ્તુ ખબર પડી ગઈ? એક વસ્તુ થઈ ગઈ. બરાબર? બીજી ઘણી બધી માહિતીઓ છે, મેં મેન્યુઅલ માહિતી તમને આપી. P વિભાગના તત્વોમાં પણ શું હોય છે? એ જ અહીંયા પૂરું થયું. તો 13 થી શરૂ થઈ અને 18 નંબર સુધીના જે સમૂહો છે P વિભાગની અંદર આવે છે. P વિભાગની અંદર કેટલા સમૂહોનો સમાવેશ થાય છે? તો કે 6 સમૂહો. જેટલા ઇલેક્ટ્રોન સમાતા હોય ને P કક્ષકમાં એટલા સમૂહો હોય 6. D માં કેટલા સમાય? 10. તો આમાં સમૂહો કેટલા હશે? 10 હશે. S માં કેટલા સમાય? 2. તો એમાં સમૂહો કેટલા હશે? 2 હશે. આમાં 14 લખી શકો પણ એના કોઈ સમૂહ હોતા નથી, કારણ કે અલગથી છે. બરાબર? એનો નંબર જ નથી આપેલા. તો 13 થી લઈને 18 સુધીના સમૂહોનો સમાવેશ થાય. 6 સમૂહો છે. 6 સમૂહોની અંદર પહેલા અમુક સમૂહો જે છે એટલે બધા સમૂહો માટે પણ એ લાગુ પડે છે, પણ આપણે યુઝ નથી કરતા. બરાબર? સમૂહોના નામ જે છે એ પહેલા તત્વ ઉપર આપવામાં આવે. B, પછી N, 5 6 7 8 9 9 અને 10. ક્લિયર? તો આને કે બોરોન સમૂહ, આને કે કાર્બન સમૂહ, નાઇટ્રોજન સમૂહ, ઓક્સિજન સમૂહ, ફ્લોરિન સમૂહ પણ કહી શકાય. પહેલાને તો નિષ્ક્રિય વાયુઓ જ કહેવામાં આવે છે. ક્લિયર? હવે બોરોન સમૂહ જે છે એને બોરોન સમૂહ જ કહેવાય છે. કાર્બન સમૂહ જે છે એને કાર્બન સમૂહ જ કહેવામાં આવે છે. બરાબર? પણ કેટલાક સમૂહોને નામ છે. માનો કે આ જે સમૂહ છે ઓક્સિજન વાળો, એને ચાલ્કોજેન કહેવામાં આવે છે. ફ્લોરિન વાળો જે સમૂહ છે એને ખાસ આપણે યુઝ કરીશું, એને હેલોજેન કહેવામાં આવે છે. ક્લિયર? તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તત્વોના બધાના નામ કેવી રીતે યાદ રાખવા, હવે મારે રિપીટ કરવાનું થતું નથી. ક્લિયર? તો આ વિભાગોનો અભ્યાસ મેં કીધો. લેન્થેનોઇડ ની અંદર, લેન્થેનોઇડમાં પણ એમ 14 તત્વો આવેલા હોય છે. 14 તત્વોની એક સિરીઝ કે જેની અંદર F કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલો હોય છે. એને શું કહે છે આપણે?
લેન્થેનોઇડ્સ કહીએ છીએ, બરાબર. તો L થી Lu લેન્થેનોઇડ્સ આવે છે, અને બીજી જે છે આપણી સિરીઝ એક્ટિનિયમ થી આમ તો શરૂ થાય છે, બરાબર. તો Ac થી લઈ અને Lr સુધીના જે તત્વો છે એ એક્ટિનોઇડ્સ ની અંદર આવતા હોય છે. એક્ટિનિયમ જે છે એ આમ લખાય છે ઉપર પણ ગણાય છે આની સાથે, બરાબર. તો એ એક છે ધ્યાનમાં રાખવાનું છે, નામ પણ એના ઉપરથી જ પડેલું છે. ક્લિયર? તો આ વસ્તુ છે ખ્યાલમાં રાખજો. અહીંયા પેલું તત્વ નીચે છે ને C હશે, અને અહીંયા પેલું તત્વ જે છે એ થોરિયમ હશે. ક્લિયર? બરાબર છે. આ સિરીઝ અને આ સિરીઝ, આ બેના તત્વોના નામ જે છે એ આપણે 12મા ધોરણમાં યાદ રાખીશું. અત્યારે એટલું બધું કામ નથી. આની પ્રથમ સિરીઝ ખાલી તમને યાદ હોવી જોઈએ, ACTIB CRMNFE CONA CU અને ZN. બસ. ક્લિયર? તો આનું રિવિઝન પણ કમ્પ્લીટ. બરાબર. નેક્સ્ટ આપણું રિવિઝન આવે છે એ છે ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો ઉપર. બરાબર. ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો. એના 3 નિયમો આપણે ભણી ગયા છે, બરાબર. આઉબાઉનો નિયમ, પાઉલીનો નિયમ અને હુન્ડનો નિયમ, બરાબર. તો એક નિયમ હતો આઉબાઉનો નિયમ, બીજો નિયમ જે છે પાઉલીનો નિયમ, અને ત્રીજો નિયમ જે છે આપણી પાસે એ છે હુન્ડનો નિયમ. પણ આઉબાઉનો નિયમ શું કહે છે તો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ તત્વોની અંદર ગોઠવાય છે કેવી રીતે તો કે કક્ષકોમાં ગોઠવાય છે. કક્ષકોમાં કેવી રીતે ગોઠવાય છે તો કક્ષકોની શક્તિના ક્રમ પ્રમાણે ગોઠવાય છે, બરાબર. તો કક્ષકોની શક્તિ કેટલી એ કેમ ખબર પડે તેના માટે આપણે શું ફોલો કરીએ છીએ, આમ ગણો તો n+l નો રૂલ ફોલો કરીએ છીએ, બરાબર. એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંકનો સરવાળો કરીએ છીએ ને એ સરવાળો જેના માટે વધારે આવે એની શક્તિ વધારે ગણીએ છીએ, બરાબર. સમાન આવે કોઈનો સરવાળો તો આપણે n નું મૂલ્ય ધ્યાનમાં લેતા હોઈએ છીએ. આની ચર્ચા આપણે કરીશું. આઉબાઉએ એક સિરીઝ આપેલી છે એના કોષ્ટક ઉપરથી, જેને આપણે શું કહીએ છીએ કક્ષકોની શક્તિનો ચડતો ક્રમ, બરાબર. તો એ કક્ષકોની શક્તિનો ચડતો ક્રમ જે છે કેવી રીતે લખો એનું કોષ્ટક મેં તમને બનાવી દીધું છે, અત્યારે ફરીથી એને બનાવીશ નહીં. તો એના ઉપરથી આપણને કક્ષકોની શક્તિનો ક્રમ મળે છે. કયો ક્રમ છે? કેટલાક કક્ષકો લખું, 1s 2s 2p 3s 4s 3s 3p 4s 3d 4p વગેરે વગેરે વગેરે, બરાબર. આ સિરીઝ આપણને મળી ગઈ. તો ઇલેક્ટ્રોન જે છે આ રીતે ગોઠવાશે. માનો કે 5 ઇલેક્ટ્રોન આપણે ગોઠવા હોય, બરાબર. તો 5 ઇલેક્ટ્રોન માંથી કેવી રીતે ગોઠવાશે તો કે 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, બરાબર. કક્ષકોમાં સૌથી વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. s માં કેટલા સમાય 2, p માં કેટલા સમાય 6, d માં કેટલા સમાય 10, f માં કેટલા સમાય 14, બરાબર. તો 2 આમાં આવશે, 2 ઇલેક્ટ્રોન આમાં આવશે. હવે આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? એક જ. પણ આની કેપેસિટી આવી ગઈ, 2 કરતા વધારે ઇલેક્ટ્રોન તો રાખી ના શકીએ. તો એક ઇલેક્ટ્રોન હવે ક્યાં જશે? p કક્ષકની અંદર. તો ઇલેક્ટ્રોન રચના 5 ઇલેક્ટ્રોન વાળા તત્વની શું થશે તો કે 1s2 2s2 2p1. ક્લિયર? આ રીતે આપણે ઇલેક્ટ્રોન રચના લખતા શીખી જઈએ છીએ માત્ર આઉબાઉના નિયમની મદદથી. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ પાઉલીનો નિયમ. પાઉલીનો નિયમ શું કહેવા માંગે છે ફટાફટ આપણે જોઈ લઈએ, બરાબર. પાઉલીએ શું કીધું તો કે કોઈ બે એના સ્ટેટમેન્ટ છે, બરાબર. બે સ્ટેટમેન્ટ શું છે તો પહેલી વાત કે કોઈ પણ એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન જે છે એ હોય છે, 2 કરતા વધારે ઇલેક્ટ્રોન રહી શકતા નથી, અને બંને ઇલેક્ટ્રોનની જે સ્પિન છે કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. ફરીથી કહી દઉં, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન વધુમાં વધુ અને બંનેની સ્પિન કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. એક સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ છે કે કોઈ પણ એક જ પરમાણુમાં રહેલા કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ અંકો સરખા હોઈ શકે નહીં, બરાબર. તો આ સ્ટેટમેન્ટ જે છે એ પાઉલીએ આપેલું છે, બરાબર. તો પાઉલીનો નિયમ જે છે એ દોરવા માટે ખાસ કામનો છે, બરાબર. માનો કે હું તમને એમ કહું કે મારે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના દોરવી છે, બરાબર. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના હું કેવી રીતે દોરું, બરાબર. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના મારે દોરવી હોય તો હું શું લઈશ? 8 પરમાણુ ક્રમાંક,
He મારો નિષ્ક્રિય વાયુ, બરાબર, અને ઇલેક્ટ્રોન રચના શું થશે 2s2 અને 2p4, બરાબર. આને મારે દોરવી છે તો He આ 2s કક્ષક, આ 2p કક્ષક, બરાબર. તો હું કેવી રીતે દોરીશ તો કે બે ઇલેક્ટ્રોન આની અંદર, પણ હું શું આમ મૂકીશ, બરાબર, પછી બે ઇલેક્ટ્રોન અહીંયા છે, આમ મૂકું, બરાબર. આવી રીતે તમને આકૃતિ વાળા ક્વેશ્ચન પણ આવે છે. તમને કે આમાં કોનું ઉલ્લંઘન થાય છે? તમારા પાવલીના નિયમનું ઉલ્લંઘન થાય છે. કેવી રીતે? તો ભાઈ એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન, તો બે જ ઇલેક્ટ્રોન છે, કોઈ ઇશ્યુ નથી, બરાબર. પણ બંને ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હોવી જોઈએ? વિરુદ્ધ હોવી જોઈએ. એટલે પાવલીના નિયમનું ઉલ્લંઘન થાય છે. આ રીતે તમે દર્શાવી ના શકો, એને આ રીતે દર્શાવી શકાય. અહીંયા પણ આ રીતે ના દર્શાવી શકો, એને આ રીતે દર્શાવવું જોઈએ. ક્લિયર છે? બરાબર. તો એની ઉપર ખાસ તમારે ખ્યાલ રાખવાનો છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ આપણે, બરાબર. હુનનો નિયમ. હુનનો નિયમ પણ દોરવા સાથે વધારે સંકળાયેલો છે. તો કેવી રીતે? તો માનો કે મારે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના લખવી છે, બરાબર. તો હુનનો નિયમ ખાસ એમાં કામમાં આવશે. કેવી રીતે? તો જો પહેલી વાત, હુનનો નિયમ શું કહેવા માંગે છે તો કે કક્ષકોમાં ઇલેક્ટ્રોન મહત્તમ સ્પિનથી ગોઠવાય છે. એટલે હુનના નિયમનું એક બીજું નામ પણ છે, હુનનો મહત્તમ સ્પિનનો નિયમ, સ્પિન મલ્ટિપ્લિસિટી રૂલ. ક્લિયર? તો હુનનો નિયમ જે છે એ કહે છે મહત્તમ સ્પિનથી ગોઠવવાનું વલણ ધરાવે. તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના જો હું દોરવા જાઉં તો શું થશે? નાઇટ્રોજન 7, હિલિયમ, બરાબર, અને ઇલેક્ટ્રોન રચના શું થશે? 2s2 2p3, બરાબર. તો અહીંયા 2s અને 2p હું ડાયરેક્ટ દોરી જ નાખું. આ 2s અને આ થઈ ગઈ મારી 2p, બરાબર. તો શું થાય છે? તો જોજો છે, બરાબર. બીજી ઇલેક્ટ્રોન રચના પણ હું દોરી દઉં છું. બંને શક્યતાઓ આપણે ચેક કરી લઈશું, બરાબર. 2s અને 2p. તો એક તો શક્યતા એ છે કે જેની અંદર મારા પાવલીના નિયમનું પણ ઉલ્લંઘન થવું જોઈએ નહીં. 2s2 અને 2p3, બરાબર. તો પાવલીના નિયમનું પણ ઉલ્લંઘન હું નહીં કરું. એટલે આ રીતે દોરી શકું. પાવલીએ શું કીધું છે? એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન, તો જો બે જ છે. વિરુદ્ધ સ્પિન, તો જો વિરુદ્ધ સ્પિન જ છે, બરાબર. પાવલીના નિયમનું ઉલ્લંઘન થતું નથી. હુનના નિયમનું પણ, અવભાવના નિયમનું પણ ઉલ્લંઘન નથી થતું, કારણ કે કક્ષકોના શક્તિના ક્રમમાં જ ગોઠવાયેલું છે. તો તમારી પાસે બે શક્યતાઓ છે. એક તો એ શક્યતા અને બીજી શક્યતા તમે આ રીતે પણ ગોઠવી શકો, બરાબર. તો કયું સાચું છે? તો એની અંદર આ સાચું છે. કેમ? તો કે અહીંયા સ્પિન નો કોલ ટોટલ કરો તમે. અહીંયા સ્પિન નો ટોટલ કેટલો થશે? તો કે +1/2 +1/2 +1/2 અને +1/2 મીન્સ 1.5 ની સ્પિન થઈ છે. અહીંયા તમે કેલ્ક્યુલેટ કરવા જાશો તો સ્પિન કેટલી થાય છે? ટોટલ સ્પિન 1 ઓન્લી, બરાબર. તો અહીંયા ઓછી છે, અહીંયા વધારે છે. એટલે મહત્તમ સ્પિન વાળું સાચું, ન્યૂનતમ સ્પિન વાળું ખોટું. ક્લિયર? પાણી અંદર અપવાદ પણ છે, બરાબર. એટલે એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. ક્લિયર? બરાબર. હવે તમને આમાંથી પ્રશ્ન શું ટ્વિસ્ટેડ પૂછે ખબર કે ભાઈ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના કોની અપવાદ છે? કોપરની ઇલેક્ટ્રોન રચના કોની અપવાદ છે? બરાબર. આવી રીતે પ્રશ્ન પૂછો તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં શું છે? તમને ખ્યાલ છે, ઇલેક્ટ્રોન રચના આવે તો યાદ હોવી જોઈએ Ar, બરાબર. 4s, આપણે 4s 3d લખીએ છીએ, પણ આપણે 3d પહેલા લખીએ, બરાબર. 3d અને 4s. તો અહીંયા ખરેખર શું હોવું જોઈએ? આનો પરમાણુ ક્રમાંક છે 24. તો શું હોવું જોઈએ? 2 અને 4. પણ આ તો નથી. આની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે ભાઈ 3d5 અને 4s1. આવી ઇલેક્ટ્રોન રચના છે. તો કોની અપવાદ થશે? આ પૂછે તમને, બરાબર. તમને પૂછે કે ભાઈ આ કોની અપવાદ છે? અવભાવના નિયમની અપવાદ છે, હુનના નિયમની અપવાદ છે, પાવલીના નિયમની અપવાદ છે. તો કોની અપવાદ થશે? બરાબર. તો આવી રીતે પ્રશ્નો આવે તો ખાસ આપણી કોઠા સૂઝથી એનો આન્સર આપણે આપવો પડે. 1 2 3 4 અને આ s કક્ષક, બરાબર. તો અહીંયા 5 ઇલેક્ટ્રોન છે, તો આ 5 ઇલેક્ટ્રોન થઈ ગયા અને 1 ઇલેક્ટ્રોન. આ રીતની છે ઇલેક્ટ્રોન. તો કોની અપવાદ થશે? અવભાવની અપવાદ થશે. કોની? અવભાવની અપવાદ. કેમ? તો કે 4s કક્ષક અધૂરી છે, છતાં પણ ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં ગયેલા છે. કે ખરેખર તો 4s પૂર્ણ ભરાય ને ત્યાર પછી જ ઇલેક્ટ્રોનનો ફ્લો ક્યાં જાય? 3d ની અંદર. તો 4s અધૂરી છે, છતાં પણ 3d ભરાય છે.
એટલે આઉસબાઉન્ડના નિયમનો અપવાદ છે. પાવલીના નિયમનો અપવાદ કેમ નથી સર? કારણ કે એને કીધું છે બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી, તો ભાઈ આમાં બધામાં એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોનમાં પાવલીને કોઈ વાંધો છે નહીં. બરાબર. ઊંડે કીધું તું મહત્તમ સ્પિન, તો મહત્તમ સ્પિન છે કોઈ ઇશ્યુ નથી, એક કક્ષકમાં મહત્તમ સ્પિન થી ગોઠવાય છે, કોઈ ઇશ્યુ નથી. તો આઉટબાઉન્ડને તકલીફ થાય છે અહીંયા, બીજા કોઈને તકલીફ થતી નથી. તો સેમ વસ્તુ કોપરને પણ એ વસ્તુ લાગુ પડે છે. બરાબર. તો આને ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે, આવો ક્વેશ્ચન પૂછાય. ક્લિયર? તો ત્રણે નિયમો પણ કમ્પ્લીટ કરી દીધા મેં. હવે લઈએ ઇલેક્ટ્રોન રચના. બરાબર. ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ કેવી રીતે લખવામાં આવે છે. બરાબર. તેના માટે મેં તમને કહી દીધું છે, એક ઉદાહરણ આપી દો. આપણું એક ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા મુજબ આપણે લખતા હોઈએ છીએ. બરાબર. નિષ્ક્રિય વાયુ પછી NS N-2F N-1D NP. બરાબર. તો અહીંયા શું થાય છે, ખાસ યાદ શું રાખવાનું છે કે ભાઈ જો 1p કક્ષક હોતી નથી. બરાબર. 1d કક્ષક હોતી નથી અને 1f કક્ષક પણ હોતી નથી. એવી રીતે 2d કક્ષક પણ હોતી નથી, 2f કક્ષક પણ હોતી નથી અને 3f કક્ષક પણ હોતી નથી. આટલી કક્ષકો હોતી નથી. કેમ નથી હોતી? કારણ કે આ ક્વોન્ટમ અંકો માટે એના માટેના l ના મૂલ્યો જ નહીં મળે. કારણ કે જો f માટે l બરાબર શું થાય? l બરાબર શું થાય? 0 1 2 3 ચોથી થશે ને, 3 નંબર થાય. તો l ની વેલ્યુ 3 આવી જોઈએ. હવે તમે જો n બરાબર 3 લો તો l ની વેલ્યુ શું આવશે? હમણાં જસ્ટ આપણે જોયું હતું 0 1 and 2. તો અહીંયા કઈ કક્ષકો આવી? s p d. f કક્ષકનું અસ્તિત્વ આ શક્તિ સ્તરની અંદર હોતું નથી. તો સેમ બધાને લાગુ પડે છે. બરાબર. બધા માટે તમે ચેક કરી શકો. તો અલ્ટિમેટલી એટલા માટે f કક્ષકો જે છે ત્રીજા શક્તિ સ્તરમાં નથી હોતી. હવે બીજામાં ને પહેલામાં તો નહીં જ હોય, કારણ કે ત્રીજા શક્તિ સ્તરમાં જો નથી વેલ્યુ તો બીજા ને એક પહેલામાં તો હશે જ. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ક્લિયર છે? હવે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે આપણે લખીએ છીએ તો એક ઉદાહરણ પણ આપી દો તમને. કોઈ તત્વ છે મારી પાસે B નામનું કે જેનો પરમાણુ ક્રમાંક છે 50. બરાબર. તો ઇલેક્ટ્રોન રચના શું થશે જોઈ લઈએ. બરાબર. ઇલેક્ટ્રોન રચના શું થશે? પહેલા આપણો નિષ્ક્રિય વાયુ. કયો નિષ્ક્રિય વાયુ લેવાનો? તો કે ઓછા પરમાણુ ક્રમાંક વાળો નિષ્ક્રિય વાયુ. હવે આને કોણ લાગુ પડે? એક તો Xc લાગુ પડે ને Kr લાગુ પડે. બરાબર. તો Kr લેવો પડશે કારણ કે Xc એટલે 54 વધી જાય, તો અહીંયા શું લઈશું આપણે? Kr. બરાબર. પછી કઈ કક્ષકો આવશે? તો કે NS N-2F ને SFDP નો ક્રમ. બરાબર. તો S F D P. S નો ક્વોન્ટમ આ કેટલો? તો કે n. n એટલે શું? નિષ્ક્રિય વાયુનો ક્રમ +1. He n ની Ar Kr 4 4 + 1 કરો એટલે કેટલું થઈ જશે? 5. બરાબર. He n ની Ar Kr 4 નંબર +1 કરો એટલે કેટલું થઈ જશે? 5. 5 માંથી 2 બાદ કરો તો 3f. 3f હમણાં જ આપણે કીધું હોતી નથી. તો d કક્ષક કઈ આવશે? n-1. તો એ કઈ d કક્ષક આવશે? 4d. અને પછી કોણ આવશે? 5p. ક્લિયર? આટલું ધ્યાન રાખવાનું. બસ હવે ગોઠવી દો. 36 36 ને 2 38 38 ને 10 48 48 ને 2 50. તો આ ઇલેક્ટ્રોન રચના તમારી કમ્પ્લીટ. આ રીતે તમે લખી શકો ગમે તે ઇલેક્ટ્રોન રચના, પ્રોવાઇડેડ કે અપવાદરૂપ હોવી જોઈએ નહીં. કોપર ક્રોમિયમ ની પણ લખી શકો પણ એ ખોટી પડશે. કેમ? અપવાદ છે, એક્સેપ્શનલ કેસ છે. બરાબર. અપવાદનો મતલબ નિયમને અનુસરતું નથી. તો આ નિયમ છે એને ના અનુસરે તો પછી એ યાદ રાખવી પડે આપણે એ બધા કિસ્સાઓ. બરાબર. ક્લિયર છે? તો ઇલેક્ટ્રોન રચના પણ આપણે જોઈ. હવે કેટલાક દાખલાઓની પણ આપણે ચર્ચા કરીશું. ક્લિયર? તો મિત્રો હવે આપણે જો દાખલાના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો કેટલાક સૂત્રો જેમને યાદ આવે ફટાફટ તમને કહી દઉં કે જે તમારા દાખલાના પોઈન્ટ ઓફ વ્યૂ થી અગત્યના હોય છે. બરાબર. તો આના ઉપરના દાખલાઓ તમારા ઉદાહરણની અંદર પણ છે અને મોટા ભાગના આપણે દાખલાઓ સ્વાધ્યાયની અંદર પણ આ સૂત્રની અંદર જોવા મળશે. અને ખાસ કરીને તમારા 30% લેસ કરીને જે સિલેબસ છે એની અંદરની વાત આપણે જો કરીએ તો એક તો છે આપણી પાસે સૂત્રો. બરાબર. સિમ્પલ પેલા એનર્જીના સૂત્રો છે તે જ. બરાબર. E = h μ. એક આ સૂત્ર છે. બીજું સૂત્ર આપણી પાસે છે μ = c/λ. ત્રીજું સૂત્ર છે તરંગ સંખ્યા માટે μ bar = 1/λ.
બરાબર. પછી ચોથું સૂત્ર આપણી પાસે છે આવૃત્તિ આવી ગઈ, તરંગ સંખ્યા આવી ગઈ. પછી બસ આ સૂત્રો ઉપરના દાખલાઓ છે, બરાબર, જેમાં તરંગ પ્રકૃતિ આધારિત આપણા દાખલાઓ છે. ઘણા બધા શોર્ટ દાખલાઓ આપણે કરેલા છે, અગત્યના છે ને આ સૂત્રોનો ઉપયોગ આપણે આગળ ઉપર પણ કરીએ છીએ, બરાબર. પછી આવે બોહરનો નમૂનો. બોહરના નમૂનાની અંદર ખાસ કરીને એક તો એનર્જીનું સૂત્ર જે હમણાં જ આપણે લખેલું હતું તે RH 1/n² છે, પણ આપણે કયું યાદ રાખીએ છીએ Z²/n², બરાબર. એકમ શેમાં હશે? જૂલમાં હશે. બીજું સૂત્ર છે સંક્રમણ આધારિત, બરાબર, સંક્રમણ, બરાબર. તો સંક્રમણ માટે જે એનર્જી છે એ ડેલ્ટા E આપણું સૂત્ર છે એ પ્લસમાં જ આવે છે RH. અહીંયા પણ તમે Z² નો યુઝ કરી શકો, પણ મોટા ભાગે આપણે દાખલા હાઇડ્રોજન માટે જ હોય છે, એટલે Z² જે છે એના બદલે આપણે લખતા નથી. 1 નો સ્ક્વેર 1 જ થશે, એટલે આપણે શું સૂત્ર યુઝ કરીએ છીએ? RH 1/ni² માઈનસ 1/nf². જ્યાં ni શું છે? પ્રારંભિક, બરાબર, અને nf શું છે? અંતિમ અવસ્થા, બરાબર. આના ઉપર ખાસ ધ્યાન રાખજો, દાખલો કરાવીશ ત્યારે તમને હમણાં હું કહું, બરાબર. પછી રેડિયસના સૂત્રો છે, બરાબર. પરમાણુની ત્રિજ્યા જેને આપણે rn કહીએ છીએ, તો એ આપણું સૂત્ર હતું a0 n²/z, બરાબર. આ એક સૂત્ર છે. a0 નું મૂલ્ય કેટલું છે? 52.9 પિકોમીટર, બરાબર. પછી આપણી પાસે એક બીજું સૂત્ર પણ હતું n²/z, એક આ સૂત્ર છે, બરાબર. બીજું સૂત્ર જે છે ત્રિજ્યા માટેનું, બીજું સૂત્ર શેના માટેનું હતું તમને યાદ હશે? આપણે આ ટાઈપના બે સૂત્રો લીધેલા હતા, કઈ નહીં, ચલો, બરાબર. એક તો આ સૂત્ર ખાસ કામ આવશે, મને યાદ આવે એટલે આપણે લખીએ, બરાબર. પછી બીજા સૂત્રો કયા છે ખાસ અગત્યના? તો એ છે આપણી પાસે એક તો છે ડી બ્રોગલી, બરાબર. લેમ્બડા h/mv, એક આ સૂત્રનો ઉપયોગ આપણે વારંવાર કરીએ છીએ, બરાબર. પછી બીજું છે આપણી પાસે હાઇઝનબર્ગ. હાઇઝનબર્ગનું શું છે? તો કે ડેલ્ટા x * ડેલ્ટા p વાળું સૂત્ર, આ જનરલ સૂત્ર છે, ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π, બરાબર. તો આ સૂત્રો આપણને ખ્યાલ છે, તો આટલા સૂત્રો તો એટલીસ્ટ આપણને આવડવા જોઈએ. બાકીના સૂત્રો આપણે લખેલા છે સંક્રમણ માટેની ઊર્જા માટેના, અલ્ટિમેટલી આના ઉપર જ આધારિત હોય છે, બરાબર. આપાત ઊર્જા માઈનસ પ્રારંભિક ઊર્જા. તો એ બધા સૂત્રો જે છે એ પણ કામમાં આવે, પણ અલ્ટિમેટલી અત્યારે 30% ની અંદર એ વસ્તુ કવર નથી થતી, એના સૂત્રો આપણે યાદ રાખવાના નહીં. ક્લિયર? તો આ સૂત્રો છે. હવે દાખલાઓની અંદર જઈએ, બરાબર. હવે બે ત્રણ દાખલા એવા છે કે જેની અંદર તમને પ્રોબ્લેમ થઈ શકે. થઈ શકે એનો મતલબ શું છે? કે મારી પાસે એની ક્વેરી આવતી હોય છે. ક્લિયર? બરાબર. સૂત્રો તમારી પાસે છે જ લખેલા, એટલે વધારે એનું આપણે બહુ કઈ કામ છે નહીં. હવે જો દાખલાની હું વાત કરું તો બે દાખલાઓ ખાસ આપણે અગત્યના છે, અને આપણે એના ઉપર સહેજ ફોકસ કરીશું. ફરીથી હું શીખવા આખો દાખલો નહીં ગણાવું, પણ આખી એક વે ઓફ થિંકિંગ તમને હું કહી દઈશ, બરાબર. એક તો છે આપણે આગળથી જોઈ લઈએ, બરાબર. પહેલા તો છે આપણી પાસે 2.6, બરાબર. પછી 2.7, યસ, 2.3, 2.4 અને 2.5 એ આપણે શરૂઆતના જે સૂત્રો હતા તેના પર આધારિત હતા દાખલાઓ, બરાબર. એટલે કે આવૃત્તિ, તરંગ સંખ્યા, એના ઉપર આધારિત હતા દાખલાઓ, બરાબર. તો એ તો આપણે કરવાના જ છે. ત્યાર પછી આગળ ઉપર આપણે જઈએ ને ત્યારે આપણી પાસે દાખલાઓ આવે છે, બરાબર. એ છે 2.10 સંક્રમણ વાળો દાખલો, બરાબર. તો એમાં શું કીધું છે જો ખાસ, બરાબર. ખાસ એક વસ્તુ તમને કહું, જ્યાં તમે ભૂલ કરો છો, મેં તમને રેગ્યુલરમાં પણ કીધેલું છે, હાઇડ્રોજન પરમાણુ n = 5 થી n = 2 કક્ષામાં સંક્રમણ થાય છે. n = 5 થી n = 2 આમાં સંક્રમણ થાય છે, બરાબર. તો અહીંયાથી આમાં એનો મતલબ અહીંથી શરૂ થયું અને આ શું થયું? અંત, બરાબર. એટલે શરૂઆત અહીંયા અને અંત અહીંયા. તો અલ્ટિમેટલી આને હું કહી દઈશ I અને આને હું કહી દઈશ F. ખબર પડી? આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. તમને એમ કીધું હોય કે 2 થી 5, તો 2I થશે અને 5 શું થઈ જશે?
F થઈ જશે, બરાબર. અને આના માટે પછી તમારે શું કરવાનું, સૂત્ર લખવાનું, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર. ક્લિયર? હવે તમને આની અંદર માનો કે કીધું હોય ભાઈ ઉત્સર્જનની આવૃત્તિ કેટલી, તો ડેલ્ટા E જે મળે એ ડેલ્ટા E માટે પછી નેક્સ્ટ સૂત્ર લખી દેવાનું, ડેલ્ટા E આવૃત્તિ માંગી તો h મ્યુ. આવૃત્તિ નથી માંગી, તરંગ લંબાઈ માંગેલી છે તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ hc upon લેમ્બડા. લેમ્બડાને કરતા બનાવીને તમે યુઝ કરી શકો. ક્લિયર? બરાબર. ખાસ ધ્યાન દેવા જેવી બાબત એ છે કે માનો કે આ કિસ્સો જો તમે અહીંયા શું થવાનું છે, ઉત્સર્જન થશે. શું થશે? ઉત્સર્જન થશે. ઉત્સર્જન થશે તો શું છે, ઉત્સર્જન થાય ને મિત્રો તો તમારી ઊર્જા છે ને માઈનસ આવે. એટલે આ ડેલ્ટા E નું મૂલ્ય છે ને કેવું આવશે, માઈનસ. એટલે ડાયરેક્ટ કોઈ આ સૂત્ર અહીંયા લખવાની કોશિશ કરવી નહીં. ક્લિયર? શોષણમાં ચાલશે, ઉત્સર્જનમાં ચાલશે નહીં. તો પહેલા લઈ લેવું, આની માઈનસ વેલ્યુ આવશે ને માઈનસ વેલ્યુ ને પ્લસ કરી અને પછી આ સૂત્રમાં મૂકજો, નહીં તો તરંગ લંબાઈ માઈનસ લઈને આવશો, ખોટો જવાબ મારે કમ્પલસરી આપવો પડશે. તમારો જવાબ 390 નેનોમીટર આવતો હોય, તમે માઈનસ 390 લખો તો તમને ખ્યાલ છે કે અંતર કોઈ દિવસ માઈનસ હોતું નથી. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક વસ્તુ કહી દીધી, બાકીનું સાદું રૂપ તો તમને ફાવે છે. ક્લિયર? બીજો એક દાખલો છે, એના ઉપર આપણે જઈએ. પછી છે 3.12 બરાબર, 2.12 અને 2.13 2.14 બરાબર. તો ત્રણ દાખલાઓ છે. પહેલો દાખલો એકદમ સિમ્પલ છે, ડી બ્રોગલી વાળો, આવડી જશે આરામથી, બરાબર, તો વાંધો નહીં આવે. 2.13 આની અંદર મને ઘણીવાર ક્વેરી આવે છે, તો ખાસ એના ઉપર જોજો, બરાબર. તમને શું છે ખબર, અહીંયા ગતિ ઊર્જા આપેલી હોય અને પછી બીજું પૂછેલું, બરાબર. તમને કીધું છે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ તો આપણને યાદ જ હોવું જોઈએ, બરાબર, છતાં અહીંયા આપેલું છે તો વેરી ગુડ, 9.1 × 10⁻31 kg. ક્લિયર? આપણે kg માં લેવાનું છે. ગતિ ઊર્જા તમને આપેલી છે. ગતિ ઊર્જાને કહેવાય છે કાઇનેટિક એનર્જી, બરાબર. તો ગતિ ઊર્જા તમને આપેલી છે 3 × 10⁻25 જૂલ, બરાબર. એકમ ખાસ જોવાનો, જૂલ હોય તો ઇશ્યુ નથી, જૂલ પ્રતિ મોલ હોય તો ઇશ્યુ છે, બરાબર. આ જૂલનો મતલબ શું થાય તો કે એક એટમ માટે છે, એટલે તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો. અહીંયા એક ઇલેક્ટ્રોન માટે છે. હવે અહીં જૂલ પ્રતિ મોલ આપેલું હોય એનો મતલબ એક મોલ ઇલેક્ટ્રોનની શું છે, કાઇનેટિક એનર્જી છે. તેને પાછું એવોગેડ્રો આંક વડે આપણે ભાગવું પડે. એક વસ્તુ ખ્યાલ આવી ગયો, એકમ તમારે ધ્યાનમાં રાખવાનો છે, બરાબર. અને તમારે શોધવાનું શું છે એની જો આપણે વાત કરીએ તો તરંગ લંબાઈ ગણો, લેમ્બડા, બરાબર. તો હવે કેવી રીતે ગણવી, જો પહેલી વાત કે લેમ્બડા કેવી રીતે ગણવી, બરાબર. લેમ્બડા માટે શું જોઈએ, પહેલી વાત ઇલેક્ટ્રોનની લેમ્બડા માટે શું જોઈએ તો ખબર પડી ગઈ. કોઈ દ્રવ્ય માટે જ્યારે તરંગ લંબાઈ માપવી હોય તો આપણી પાસે એક સૂત્ર છે, કયું, ડી બ્રોગલી, બરાબર. તો ડી બ્રોગલી નો ઉપયોગ મારે અહીંયા કરવાનો છે. કયો? ડી બ્રોગલી, બરાબર. કયું સૂત્ર છે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. m મારી પાસે છે, v નથી. v ક્યાંથી મળશે મને, ગતિ ઊર્જામાંથી. બસ, તો આ જ વસ્તુ ખાસ જોવાની છે. તમને ગતિ ઊર્જા આપેલી છે, બરાબર. તો ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે આપણી પાસે, 1/2 mv², બરાબર. તો અહીં v ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જશે, પેલા v², બરાબર. v² ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જાય, 2 × ke/m, બરાબર. 2 અહીંયા આવશે, 2 × ke અને અપોન શું થઈ જશે, m. અને આ સ્ક્વેર ને હું પેલી બાજુ મોકલી દઉં એટલે શું થઈ જશે, રૂટ, બરાબર. તો આ સૂત્ર ઉપરથી તમને શું મળશે, અહીંયા v વેગ મળી જશે, બરાબર. હવે આ વેગનું મૂલ્ય આમાં પુટ કરી દો એટલે તમને લેમ્બડા મળી જાય. ક્લિયર? હવે પ્રશ્ન થવો જોઈએ નહીં. બીજો એક પ્રશ્ન, એક એમસીક્યુપી ઘણીવાર મારી પાસે આવ્યો છે ક્વેરી ની અંદર કે ભાઈ ગતિ ઊર્જાનું મૂલ્ય 9 ગણું કરવા માટે
બરાબર, વેગ કેટલો વધારવો પડે? ગતિ ઉર્જાનું મૂલ્ય 9 ગણું કરવા માટે વેગ કેટલો વધારવો પડે? તો જો વેગનો સ્ક્વેર છે કે નહીં, બરાબર, તો માનો કે હું આને v1 કહી દઉં, બરાબર, દળ તો એનો જ રહેશે કારણ કે આપણે સેમ મેટરનો જ વધારવાનો છે ગતિ ઉર્જા. તો હું શું કરું, v2 3v1 કરી દઉં, બરાબર. તો શું થશે? તો જોજો બધું. હવે નવી કાઇનેટિક એનર્જી શું આવી ગઈ? 1/2 mv2 સ્ક્વેર, બરાબર. તો 1/2 mv2 સ્ક્વેર આવી ગયું, અને e1 કહી દો, આને e2 કહી દો, બરાબર, e2. તો શું મળશે મને? v2 તો 3v1. તો હું અહીંયા જો મૂકવા જાવ, બરાબર, તો હું અહીંયા v1 v2 બરાબર મૂકી દઉં છું અત્યારે, બરાબર. તો શું મૂકી દઉં? 3v1 સ્ક્વેર. તો અહીંયા 12 શું નીકળશે? 9. કૌંસમાં શું રહેશે? 1/2 mv1 સ્ક્વેર. હવે mv1 બરાબર, તો આ થઈ ગયું. તો થઈ ગઈ કે નહીં જોજી? ke2/9 ke1. તો 3 ગણી વધારવી પડે, બરાબર. તમને 16 ગણી કીધી હોય તો એના વર્ગની અંદર તમારે એ વસ્તુનું ડિસિઝન લેવું પડે. ક્લિયર? આ રીતે જ ક્લિયર ને? તમને એ વર્ગમાં જ આપેલો છે, બરાબર. 9 આપ્યા હોય, 27 આપ્યા હોય, તે રીતે તમારે વર્ગ કાઢી અને તમે એનું ડિસિઝન લઈ શકો. ક્લિયર છે? બરાબર. 16 તો 4 આવશે, બરાબર. તો એક આ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય છે, તો ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. હવે બીજા એક દાખલા ઉપર આવીએ. આની ખ્યાલ આવી ગયો હશે ક્યાં ભૂલ થાય છે. હાઇઝનબર્ગ ઉપર એક વસ્તુ તમને કહી દઉં, બરાબર. હાઇઝનબર્ગ ની અંદર પણ મારે ઘણી બધી વાર એક વેલ્યુ આવે છે પર્સન્ટેજ વાળી, બરાબર. તો ખાસ જોજો. આમાં છે જો એક છે 2.14, તો એ બી જોજો, બરાબર. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ શું છે? 3.6 એંગસ્ટ્રોમ, બરાબર. હવે 3.6 એંગસ્ટ્રોમ છે, તો શું કીધું છે કે ફોટોનનું દળ કેટલું છે? ફોટોનનું દળ કેવી રીતે માપવું? જ્યારે દળ અને તરંગ લંબાઈ બંને સાથે આવે એટલે તમારી પાસે ડી બ્રોગલી સિવાય છૂટકો નથી. તો અહીં શું કરી દેવાનું? દળને આમ લઈ લો, m h lambda v, બરાબર. પણ હું લેમ્બડા સી લખી શકું? કેમ ભાઈ એવું લખ્યું? તો કે પ્રકાશ ફોટોન માટે તો શું હોય છે? વેલોસિટી પ્રકાશના વેગ જેટલી હોય. તો c ની વેલ્યુ તમને ખબર છે 3 × 10⁸, બરાબર. લેમ્બડા ની વેલ્યુ તમને ખ્યાલ છે, પણ આ શેમાં કરી દેવાની? કન્વર્ટ મીટરમાં. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. પછી તમે યુઝ કરો, મૂલ્ય મળી જાય. ક્લિયર? તો આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, અને વેલ્યુ બહુ ઓછી આવશે, બરાબર, કારણ કે ફોટોનનું દળ એકદમ ઓછું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ આપણે. હાઇઝનબર્ગ 2.15 નંબરનો જોઈ લો. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી યોગ્ય ફોટોનમાંથી પરમાણુનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ હોય તો એની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી હશે? હવે જો તમને કીધું છે ઇલેક્ટ્રોનનું સ્થાન, એટલે દળ કોણ લેવાનું છે? ઇલેક્ટ્રોનનું, બરાબર. 0.1 એંગસ્ટ્રોમ અંતરેથી, એટલે એ શું થઈ ગયું તમારું? ડેલ્ટા એક્સ. તો ડાયરેક્ટ તમે ગણી શકો, કોઈ ઇશ્યુ નથી. ઇશ્યુ છે 2.16 ની અંદર, બરાબર. હવે 2.16 માં શું ઇશ્યુ છે એ પણ જોઈ લો, બરાબર. એમાં ઘણીવાર આવા પ્રકારના દાખલાઓમાં થાય છે. જો શું ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે, તો દડાનું દળ તમને આપેલું છે 40 ગ્રામ, કેજી માં કન્વર્ટ કરી દઈશું પછી, બરાબર. વેગ તમને આપેલો છે, જો વેગ આપેલો છે, વેગની અનિશ્ચિતતા નથી આપેલી. કેટલી આપેલી છે? 45 મીટર પર સેકન્ડ, બરાબર. તો મીટર પર સેકન્ડ છે, કિલોમીટર હોય તો મીટરમાં કન્વર્ટ કરવા પડે. જો વેગ 2% ચોકસાઈથી, ચોકસાઈ કેટલી છે? 2%, બરાબર. તો સ્થાનની અનિશ્ચિતતા ગણો ત્યારે તમારે ડેલ્ટા x શોધવાનું છે. આમાં ભૂલ શું કરો ખબર? આ ડેલ્ટા v મૂકી દો તમે, એ ભૂલ થાય તમારે. તો ખાસ એ ખ્યાલ રાખવાનો, બરાબર. તો હવે કેમ ખબર પડે? તો આ મૂલ્ય છે એના 2% ગણો ને, એ તમારું ડેલ્ટા v થશે, બરાબર. તો હું અહીં જો લખું કેવી રીતે થશે, ગણતરી તમારે જ કરવાની છે, દાખલો ગણાવેલો છે આપણો ઓલરેડી, બરાબર. તો ડેલ્ટા v માટે શું કહીશું? જો 100% હોય
બરાબર, તો 45 થશે કે નહીં? એટલે ચોકસાઈ જો 100% હોત તો મૂલ્ય કેટલું આવતે? 45. પણ અહીંયા કેટલી ચોકસાઈ છે? 2% છે, તો કેટલી? તો એના માટે આપણે જો ગણવા જઈએ તો 2 ગુણ્યા 45 ભાગ્યા શું થઈ જશે? 100. તો 45 દુ 90 અને 90 ભાગ્યા 100 કરો એટલે 0.9 તમારી શું થઈ જશે? ડેલ્ટા v. બરાબર, તો અહીંથી ડેલ્ટા v તમને મળે. એ ડેલ્ટા v ને પછી સૂત્રમાં મૂકો, હાઇઝનબર્ગના સૂત્રમાં, એટલે તમને મળી જાય. હાઇઝનબર્ગના સિદ્ધાંતની અંદર ડેલ્ટા x into ડેલ્ટા v is greater than or equal to h upon 4 m. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પર્સન્ટેજ તમને સ્થાનની અંદર પણ પર્સન્ટેજ આપેલા હોય તો જે સ્થાન તમને કીધું છે અંતર આપ્યું હશે એ અંતરના પર્સન્ટેજ કાઢી લેવાના. એ શું થઈ જશે? તમારી અનિશ્ચિતતા. સર અનિશ્ચિતતાનો શું એકમ હોય? તો અનિશ્ચિતતાનો એમ ગણો તો કોઈ એકમ હોતો નથી. બરાબર, પણ આપણે વેગ હોય તો વેગની અનિશ્ચિતતાને એમ ગણો તો ડાયરેક્ટ શું થશે? તમારી જે રાશિ હોય ને એનો એકમ એને લાગુ પડે. અનિશ્ચિતતાનો કોઈ એકમ નથી હોતો. બરાબર, પણ અનિશ્ચિતતા જે છે એ જે રાશિ માટે આપણે યુઝ કરતા હોય એનો એકમ એને લાગી જાય. દાખલા તરીકે વેગની અનિશ્ચિતતા છે તો મીટર પ્રતિ સેકન્ડ. તમે તારવી પણ શકો. જો પર્સન્ટેજ ઉડી જશે, મીટર પ્રતિ સેકન્ડ આનો રહેશે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર? બરાબર, તો મોટા ભાગના દાખલાઓ કરી દીધા છે મેં. બરાબર, તો ખાસ દાખલાઓ બરાબર કરજો, પેટર્ન બરાબર ફોલો કરજો. કોર્સની અંદર છે એને જ ફોલો કરશો તો આજે આપણે સેકન્ડ ચેપ્ટરનું જે રિવિઝન છે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધું છે. દાખલા ઉપર વધારે ફોકસ કરજો મિત્રો. બરાબર, કારણ કે દાખલાઓ જ ખાસ આપણે કામમાં આવવાના છે અને દાખલાઓ જ તમને પેપરમાં પણ જોવા મળશે. કારણ કે જે મેઇન થિયરિટિકલ પોર્શન છે તો બધા આપણે કાઢી નાખેલા છે. બરાબર, તો ખાસ દાખલાઓ પર ધ્યાન આપજો. દાખલાઓની અંદર કોયડા અને સ્વાધ્યાય. બરાબર, પછી એમસીક્યુ ની ઉપર જાજો. બરાબર, એમસીક્યુ ની અંદર પણ આવા જ બધા એમસીક્યુ છે આ ટાઈપના. બરાબર, કે જે મારી પાસે વારંવાર આવતા હોય છે તેના ઉપર ખાસ ફોકસ કરજો. ક્લિયર મિત્રો?